જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આશા છે કે બધા મજામાં છો. અને આજે આપણે જે વિડીયોની ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છે, કોન્સ્ટેબલનું જે એક્સપેક્ટેડ કટ ઓફ કેટલું રહેશે. માર્કેટમાં અત્યારે કોન્સ્ટેબલના કટ ઓફની બહુ વિડીયો આવી ચૂકી છે. કોઈ કહે છે 100 પ્લસ રહેશે, કોઈ કહે છે 120 પ્લસ રહેશે, કોઈ 110 કહે છે. તો બધાએ વિડીયો બનાવી છે, આપણે બી બધી જોઈ છે અને મેં પોતે બી એક્ઝામ આપેલી છે. તો એ બધા અનુભવોના આધારે જ હું વિડીયો બનાવી રહ્યો છું. અને કેટલાક સિરિયસ એસ્પિરન્ટ છે, જે મારા જ બધા ફ્રેન્ડ છે, એમના બી જે માર્ક્સ છે, મારા જે માર્ક્સ છે, મારા તો એક સેફ માર્ક્સ છે. એમ તો એની વિડીયો હું નેક્સ્ટમાં બનાવી દઈશ કે મારા કેટલા માર્ક્સ છે. એ બધું આપણે પછી પીએસઆઈના કોન્સ્ટેબલના બધા માર્ક્સનો વિડીયો બનાવશું. પર આજે આપણે આખું એનાલિસિસ કરીને બનાવી રહ્યા છે વિડીયો, કે કેટેગરી વાઇઝ કેટલી જગ્યા છે, સંવર્ગ આધારિત કેટલી જગ્યા છે. જેમ કે બિન હથિયારી કોન્સ્ટેબલમાં આટલી જગ્યા છે, મહિલા ઉમેદવારની આટલી છે, પુરુષ ઉમેદવારનું આટલી છે. એ બધું જોઈને આપણે વિડીયો બનાવી રહ્યા છે. એમ આડેધડ આપણે કોઈ વિડીયો નથી બનાવ્યો કે 130 પ્લસ 140 પ્લસ. બધું એનાલિસિસ કર્યું છે આપણે સંપૂર્ણ. મેં પોતે બી એક્ઝામ આપી છે, એટલે મને બી ખબર છે પેપર કેવું હતું, ગયા વર્ષ કરતા આ વર્ષનું કેવું હતું, મેથ્સ કેવું હતું, રિઝનિંગ કેવું હતું. બધું મેં બી એક્ઝામ આપેલી છે, એટલે મને અનુભવ છે. એ આધારે હું વિડીયો બનાવી રહ્યો છું કે મેરિટ કેટલું રહી શકે. મને બી થોડો ઘણો અનુભવ છે 2-3 વર્ષમાં બધી પરીક્ષાઓનો, અને બહુ બધી પરીક્ષાઓ પ્રિલિમ્સ પાસ બી કરી છે અને મેન્સ બી લખી છે. અને અત્યારે રિઝલ્ટ બધા પેન્ડિંગ છે. એટલે આ વિડીયો મારા અનુભવના પ્રમાણે બી બનાવી રહ્યો છું, અને બધા મેં બી થોડું એનાલિસિસ કર્યું છે. તો આપણે જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે કે 2022માં જે પરીક્ષા લીધી હતી એનું કટ ઓફ જોઈ લઈએ. એટલું બધું કામનું નથી, કેમ કે એમાં રનિંગના માર્ક્સ બી હતા, પણ આપણે એને થોડુંક એવરેજ કાઢીને એને માઇનસ કરીને જોઈ લઈશું. તો ચાલો વિડીયોની સ્ટાર્ટિંગ કરીએ. તો મિત્રો, સૌથી પહેલા છે 2022માં જે કોન્સ્ટેબલ લેવાઈ હતી એનું કટ ઓફ છે. આ પહેલું છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવાર. આ રનિંગના માર્ક્સ સાથે છે મિત્રો. એટલે ટોટલ ગયા વખતે જે 100 માર્ક્સનું પેપર હતું, 100 માર્ક્સનું પેપર પ્લસ 25 રનિંગના માર્ક્સ, એટલે ટોટલ માર્ક્સ હતા 125 માર્ક્સ હતા. 125માંથી આ કટ ઓફ ગયું હતું જનરલ મેલનું પુરુષ ઉમેદવાર 90.85. આ તમે જોઈ શકો છો. આ ફાઇનલ કટ ઓફ છે, ડીવી પછીનો કટ ઓફ છે મિત્રો. આના પછી એટલે જેના આટલા માર્ક્સ હતા આનાથી ઉપર એ લોકો બધા અત્યારે નોકરી કરે છે. અને એવી રીતે જ આપણે ઈડબ્લ્યુએસનું હતું 84.63, એસસીબીસીનું 86.67, એસસીનું 82.420 અને એસટીનું 72.960. તો આ તો રનિંગના માર્ક્સ સાથે છે મિત્રો. અને ગયા વર્ષના હું પેપર થોડું આ વર્ષ કરતાં થોડું ઇઝી કહી શકાય, કેમ કે ત્યારે ના 40% ક્રાઇટેરિયા હતું, ના ગણિત આટલું બધું પૂછાતું હતું. અત્યારે 60 માર્ક્સનું જે ગણિત રિઝનિંગ હતું એમાં બી ગણિત સૌથી વધારે હતું. 45 માર્ક્સનું જેવું ગણિત હતું. રિઝનિંગમાં બી જે ડીઆઈ હતી 2 કે 3 એ મળીને ગણિતનું કંઈ 45 જેવું ગણી શકાય, અને 15 માર્ક્સનું રિઝનિંગ. એટલે એના કારણે બહુ બધા લોકો એવા બી છે કે જે લોકો 40% ક્રાઇટેરિયા જ પૂરું નહીં કરી શક્યા, એટલે એમના 32 માર્ક્સ જ નથી આવ્યા, કેમ કે ગુજરાતી બી પછી એવું જ હતું. પછી એના પછી છે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર. મહિલા ઉમેદવારનું કટ ઓફ છે જનરલનું 72.220, ઈડબ્લ્યુએસ 62, એસસીબીસી 67, એસસી 65 અને એસટી 60. તો આ હતું બિન હથિયારીનું. પછી છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ઉમેદવારનું હતું જનરલનું 86, જોઈ શકો છો આપ 86.5, ઈડબ્લ્યુએસ 83, એસસીબીસી 85, એસસી 82 અને એસટી 71. અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવારનું હતું જનરલનું હતું 67, ઈડબ્લ્યુએસ 61, એસસીબીસી 66, એસસી 65 અને એસટી 59. પછી છે એસઆરપીએફ કોન્સ્ટેબલ. હવે એસઆરપીએફમાં તો માત્ર પુરુષ ઉમેદવારો જ હોય છે, આમાં મહિલા ઉમેદવારનું નથી હોતું. એટલે આનું મેરિટ જનરલ કરતાં જે હથિયારીનું 86 હતું એના કરતાં 3 કે 4 માર્ક્સ અને એવું જ હોય છે મિત્રો. જો સંવર્ગ આધારિત તમે કટ ઓફ જોશો આ વખતે પણ, તો બિન હથિયારી કોન્સ્ટેબલનું જે કટ ઓફ હશે એનાથી 2 કે 3 માર્ક્સ હથિયારીનું હશે, અને પછી એનાથી 2-3 માર્ક્સ ઓછું એસઆરપીએફ અને જેલ સિપાહીનું હશે. એટલે તમારા જે માર્ક્સ થતા હોય એના આધારે તમારું સંવર્ગ મળતું હોય. કેમ કે આમાં જો 86
આ અહીંયા 90 બિન હથિયારી કોન્સ્ટેબલનું છે, 86 છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલનું છે અને 82 SRPF કોન્સ્ટેબલનું છે. એટલે બધામાં 4 માર્ક્સ 4 કે 5 માર્ક્સનો ફરક છે અને એ આધારે જ મેરિટ ડિસાઇડ થતું હોય છે. એટલે તમારે જેટલા વધુ સારા માર્ક્સ હશે એવું તમારું સંવર્ગ સારું મળવાની શક્યતા છે. સૌથી વધારે માર્ક્સ હશે એને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મળશે, પછી હથિયારી પોલીસ કોન્સ્ટેબલ ને પછી SRPF કે જેલ સિપાહી હશે. તો આ હતું ગયા વર્ષનું કટ ઓફ. હવે આપણે વાત કરીએ કે આ વર્ષે કોન્સ્ટેબલનું મેરિટ નીચે જવાના કેટલાક કારણો છે, એના વિશે આપણે વાત કરી લઈશું. તો સૌપ્રથમ તો છે કે પેપરનું લેવલ ગયા વર્ષ કરતા અઘરું કહી શકાય. અઘરું હતું જ, ગયા વર્ષ કરતા આ વર્ષનું પેપર અઘરું જ હતું. જે મેં આગળ વાત કરી એમ જ કે ગણિતના થોડા હાર્ડ દાખલા હતા, જે ગણતરી વાળા હતા, લાંબા હતા અને 40% એમાં પાછું ક્રાઇટેરિયા હતું કે એમાં 40% લાવવાના જ. એટલે અમુક લોકોનો એ ક્રાઇટેરિયા જ પૂરો ના થયો. પછી છે પાર્ટ એના પાસિંગમાં ઘણા લોકોને નહીં થયા, બરાબર. પછી ગયા વર્ષ કરતા આ વખત રનિંગમાં ઓછા લોકો પાસ થયા હતા. હા મિત્રો, આવી એક પોઈન્ટ છે કે ગયા વખતે લગભગ વધારે લોકો હતા અને આ વખતે ઓછા રનિંગમાં પાસ થયા છે. 2 લાખ કે 37,000 લોકોએ આ વખતે પરીક્ષા આપી છે. ગયા વખતે આના કરતા તો વધારે હતા. અને જો સીસી નું LRD પહેલા બધું થઈ જાય તો એમાં 5,000 પ્લસ ઉમેદવાર છે, જેથી LRD ના મેરિટમાં ફેર પડે. આ બી એક બહુ મોટો પોઈન્ટ છે કે જો સીસી નું રિઝલ્ટ પહેલા આવી ગયું અને બધું એમનું ડીવી આવી જશે, એમ કે આજે ટ્વીટ આવી છે કે 2-3 દિવસમાં સીસી નું ફાઇનલ આન્સર કે આવી જશે અને સોમવાર સુધીમાં એનું ડીવી કાર્યક્રમ બધું ચાલુ થઈ જશે. જો એ પતી જાય તો LRD ના મેરિટમાં 4 થી 5 માર્ક્સનું ફરક પડે. 4 થી 5 માર્ક્સ ડાઉન જઈ શકે. કેમ કે ઘણા લોકોની હોય છે એવું કે ઓફિસ ડ્યુટી સારી લાગતી હોય કે 10 થી 5 કે એવું, એમને પોલીસમાં જવાની એટલી ઈચ્છા ના હોય તો એ લોકો ઓફિસ વર્ક પસંદ કરતા હોય છે. એના કારણે કેટલાક લોકો એમાં પછી કોમન નહીં આવે. જે લોકો સીસીમાં ડીવી કરાવી લેશે પછી એ કોન્સ્ટેબલમાં નહીં કરાવે, એટલે એનાથી બી ફેર પડશે. અને અમુક નાની મોટી તો ચાલુ જ છે ભરતી, હાઈકોર્ટ ડીવાયએસઓ, હાઈકોર્ટ બેલીફ, આરએમસી નું બી અત્યારે 1-2 દિવસમાં રિઝલ્ટ આવી જશે, એવી બી અત્યારે ટ્વીટ આવી છે. આ બધી ભરતીઓ જો પતી જશે LRD પહેલા તો એનું મેરિટ હજુ નીચું જવાની શક્યતા છે. તો એટલે LRD નું પરિણામ જેટલું લેટ આવશે એટલું ફાયદો જ છે. અને PSI નું બી LRD પહેલા જ આવી જશે. PSI નું બી એક આપણે અલગથી મેરિટ નું બનાવી દઈશું કે PSI નું કેટલું જશે, મારે PSI માં કેટલા માર્ક્સ છે, એ આપણે નેક્સ્ટમાં બનાવી દઈશું. તો આપણે હવે મેં જે અનુમાનિત કટ ઓફનો વિડીયો બનાવ્યો છે એવા લોકો માટે બનાવ્યો છે કે જે લોકો બહુ મૂંઝાઈ ગયા છે, પણ આપણે જે કટ ઓફ બનાવ્યો છે એની આજુબાજુ જ માર્ક્સ રહેશે. વધારે કઈ એક્ઝેક્ટ તો હવે કોઈ કટ ઓફ ના કહી શકાય, પણ બધા જે લોકોના સારા માર્ક્સ હતા હોય, આજુબાજુનો માહોલ, અનુભવ, એ પ્રમાણે આપણે અંદાજિત બનાવી શકીએ છીએ કે હા આની આસપાસ રહેશે. એટલે એના જે લોકોના મેં બનાવ્યું છે એના આસપાસ માર્ક્સ હોય તો એ લોકો ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો ડીવી માટે પોતાના ડોક્યુમેન્ટ રેડી રાખી શકે છે. તો આપણે ચલો હવે આપણે કટ ઓફ જોઈ લઈએ. હા, કટ ઓફ જોતા પહેલા આપણે આ એક વસ્તુ ભૂલી ગયો કે આ બી બહુ મોટો રોલ હોય છે આનો, કે જગ્યા કેટલી છે. કે તમારું ધારો કે તમારું જનરલ મેલ છે અને જનરલ મેલમાં તમારે બિન હથિયારી કોન્સ્ટેબલ છે તો એમાં 1855 જગ્યા છે. પછી હથિયારીમાં 990, જેલ સિપાહીમાં 433, SRPFમાં 410, એટલે ટોટલ 3818. હવે જગ્યા તો આમ ટોટલ 12,000 છે અને 472 PSI. 12,000 માંથી આ રીતે તમારે ડિવાઈડ કરવું પડે કે મારી જે છે, જેમ કે અમુક લોકો જનરલ હોય, અમુક EWS, અમુક SC, BC, ST, એ બધાની અલગ અલગ છે. તો મેં એ આધારે કટ ઓફ બનાવ્યો છે કે આમાં આટલી જગ્યા છે, આમાં આટલી જગ્યા છે, આમાં આટલી જગ્યા છે. તો એના આધારે કટ ઓફ કેટલું રહી શકે. આપણે ડાયરેક્ટ નહીં બનાવ્યું, આપણે સંવર્ગ વાઇઝ કટ ઓફ બનાવ્યું છે કે બિન હથિયારીનો અલગ, SRPF કોન્સ્ટેબલનો અલગ. આ જગ્યાઓને ધ્યાનમાં લઈને જ બનાવ્યું છે. એટલે તમે ચિંતા ના કરશો. આના આજુબાજુ તમારા માર્ક્સ થતા હોય તો તમારું લગભગ થઈ જ જશે, ફાઇનલ જ છે એમ સમજજો. આપણે હવે કટ ઓફની વાત કરી લઈએ. તો સૌપ્રથમ બિન હથિયારી જનરલ પુરુષની આપણે વાત કરીએ તો મારા પ્રમાણે 115 થી 118 ની વચ્ચે રહી શકે છે. અને આમાં જો મેં આગળના જે બધા કારણો કીધા, જે બધી ભરતીઓ પતી જાય તો આનાથી પ્લસ ઓર માઇનસ 5 તમે ગણી શકો. એટલે 110 બી જઈ શકે અને 120 બી જઈ શકે.
110 ક્યારે જઈ શકે? જ્યારે બધી ભરતીઓ પતી જાય અને પછી LRD નું રિઝલ્ટ આવે તો. અને જો LRD નું રિઝલ્ટ બી સાથે સાથે આવી જાય તો 120 બી થઈ શકે છે. એટલે મોટું જેના 110 થી 120 માર્ક્સ થતા હોય એ લોકો પોતાના ડીવી માટે ડોક્યુમેન્ટ તૈયાર રાખી શકે છે 110 થી 120. પછી EWS નું છે 107 થી 115 અને જનરલ મહિલાનું 104 થી 110 ની વચ્ચે રહી શકે છે, કેમ કે એમાં જગ્યા બી થોડીક ઓછી છે. અને EWS માં 107 થી 115 જનરલ મેલ અને 98 થી 102 જનરલ ફિમેલ. OBC ના 105 થી 113 ની વચ્ચે અને OBC ફિમેલ 92 થી 95. SC મેલ 103 થી 105 ની વચ્ચે અને SC ફિમેલ 90 થી 95. ST મેલ 95 થી 100 અને ST ફિમેલ 85 થી 90. આ મિત્રો અનુમાનિત કટ ઓફ છે. અને પછી આ કટ ઓફના પ્રમાણે જ બધામાં -2, -3, -4 કરીને પછી તમે હથિયારીમાં જઈ શકો. પછી હથિયારીમાંથી -2, 3, 2, 3 માઇનસ કરીને પછી SRPF જઈ શકો. એ રીતે જ કટ ઓફ બનતું હોય છે. એટલે આ જનરલ પ્રમાણે તમારા જે માર્ક્સ થતા હોય એનાથી ઓછા 2, 3, 2, 3 ગણી લેવાના. એ પ્રમાણે પછી તમને સંવર્ગ વાઇઝ મળી જશે પોસ્ટ. તો તમે આ કટ ઓફ બી જોઈ શકો છો. અમે બનાવેલું છે આખું, જે પ્રમાણે 2, 3 માર્ક્સ ઓછું છે. જો આ કટ ઓફ અનુમાનિત છે, આનાથી તમે ±5 આટલું ગણતરી રહીને ચાલી શકો છો કે આનાથી બહાર નહીં જાય. મોસ્ટ ઓફ આની આજુબાજુ જ કટ ઓફ રહેશે. એટલું બી નહીં થાય કે 130 કે 140 કટ ઓફ જતો રહે. મિત્રો એ 130 અને 140 માર્ક્સ હોય, 150 બી હોય, પર એ કોણ હોય? જે ટોપ હોય, ટોપર લોકોના આટલા માર્ક્સ હોય. પણ ટોપરથી મેરિટ નહીં ડિસાઇડ થવાનું. મેરિટ જે છેલ્લો વ્યક્તિ હશે 12,000માં એનાથી ડિસાઇડ થશે. એટલે એટલું બધું બી ઊંચું નહીં જાય. અમુક લોકો કહે છે ને 130, 140, 150, એવું શક્ય જ નથી આટલું બધું જવાનું. કેમ કે 12,000 જગ્યા છે. આપણે 1200 નથી લેવાના, 12,000 લેવાના છે. એટલે આના આજુબાજુ જ કટ ઓફ રહેશે. તો તમને જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બને તેટલું ચેનલને આગળ વધારવામાં મદદ કરજો. આપણો એક ઉદ્દેશ્ય એ છે કે યુટ્યુબના માધ્યમથી આપણે લોકો સુધી પહોંચી શકીએ. કે મારે 2-3 વર્ષ અનુભવ થયો છે અને મેં જોયું છે કે અમુક લોકો યુટ્યુબથી જ માત્ર ભણે છે, તો એ લોકો સુધી આપણે પહોંચી શકીએ ને એમને મદદ કરી શકીએ. અને આપણે બહુ બધી એક્ઝામની પ્રિલિમ્સથી પાસ કરી છે, મેન્સ બી લખી છે. એના આધારે જ આપણે કહીશું. કોઈ આપણે એકેડમી જેવું કામ નથી કરવાનું. માત્ર કે કઈ બુક્સ વાંચવાની, કઈ નહીં વાંચવાની, કેવી રીતે વાંચવું, નોટ્સ કેવી રીતે બનાવવી, એના રિલેટેડ આપણે વિડીયો બનાવશું ચેનલ પર. જો સારો પ્રતિભાવ મળશે તો આપણે નેક્સ્ટ એના ઉપર બનાવીશું કે નેક્સ્ટ ભરતી માટે કયા પુસ્તકો વાંચવા, કયા ના વાંચવા. અને મારા PSIના માર્ક્સ, કોન્સ્ટેબલના માર્ક્સ, એના લગતા બી આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.